એ મારા વાલા, ફાયદાની વાત જાણવી હોય તો આખો વિડીયો જોવો જ પડશે। આજે વાત કરવી છે આપણે મોબાઈલ સહાય યોજનાની। હા, ખેડૂતોને સરકાર મોબાઈલ ખરીદવા આપે છે ₹6,000ની સહાય। જો તમે ખાતેદાર ખેડૂત હોય અને 7/12 તમારું નામ હોય અને સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો સરકાર આપશે 6,000ની સહાય। આ માટે સિમ્પલ પ્રોસેસ છે। તમારે સૌ પ્રથમ આઈ ખેડૂત વેબસાઇટ પર જવાનું રહેશે। જ્યારે પણ ઓનલાઈન અરજીઓ થતી હોય ત્યારે ઓનલાઈન અરજી કરવાની છે, પણ હા, તેમાં વહેલા તે પહેલાને ધોરણે હોય એટલે મારા વાલીડા જોજો, અરજી કરવામાં રહી ન જતા હો। સૌથી પહેલાં અરજી કરી દેજો અને અરજી કર્યા પછી તમને મંજૂરી મળે ત્યારબાદ 15 દિવસમાં તમારે ફોન ખરીદવાનો હોય છે અને ફોન તમે ક્યાંય પણ માન્ય દુકાનેથી કે ભાઈ ઓનલાઈને ખરીદી શકો તમે, પણ હા, જીએસટી વાળું બિલ હોવું જોઈએ હો ભાઈ। 15,000થી ઉપરનો મોબાઈલ ખરીદો તો સરકાર દ્વારા 6,000ની સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અને ભાઈ, બહુ જાજા ડોક્યુમેન્ટ જમા નથી કરાવવાના। આને માટે તમારે બસ મોબાઈલ જે ખરીદો હોય એનું પાકું જીએસટી વાળું બિલ, 7/12ની નકલ, તમારી બેંકની પાસબુકની નકલ, આવા સામાન્ય ડોક્યુમેન્ટ તૈયાર કરી અને તમારા ગ્રામ સેવકને જમા કરાવવાના હોય છે અને મંજૂરી મળતા જ સીધા 6,000 તમારા ખાતામાં જમા થાય છે। તો રાહ કેની જોવો છો? જલ્દીથી તમારા ગામના વીસીને કે ગ્રામ સેવકને મળો અને સમય મર્યાદામાં ભાઈ ઓનલાઈન અરજી કરી દેજો। અરે ભાઈ, આ સિવાય પણ ખેડૂતો માટે ખેતીવાડીની અનેક યોજનાઓ છે જેમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। પછી તમારે દવા છાંટવાનો પંપ ખરીદવો હોય, પાણીનો ટાંકો બનાવવો હોય કે ટ્રેક્ટર ખરીદવું હોય, ને હા ભાઈ, રોટાવેટર જેવા ઓજાર લેવા માટે પણ સરકાર સહાય આપે છે અને સબસિડી પણ આપે છે ભાઈ। પછી તમારે ગોડાઉન બનાવવું હોય તો પણ એમાં સહાય મળે છે, કે બાગાયતી પાકોનું વાવેતર કર્યું હોય તો પણ ભાઈ એમાં સબસિડી અને સહાય મળે છે। તો વધારે વિગતો લઈને આવશું આપણે ફરી પાછા નવા વિડીયોમાં। મારા વાલીડા, વધારે ફાયદાની વાતો જાણવી હોય તો ફાયદાની વાત પેજ સાથે જોડાયેલા રહેજો અને નવા વિડીયો જોતા રહેજો ભાઈ।